ઓગસ્ટ મહિનો ગુજરાત માટે મોટા ભાગે સૂકો રહ્યો છે, પણ ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે। સપ્ટેમ્બર મહિનામાં હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તારીખો સાથે ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદની નવી આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં બનેલી નવી સિસ્ટમની અસરથી અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ, તો અમદાવાદ, ગાંધીનગર વગેરેમાં છૂટોછવાયો વરસાદ, સુરત, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદામાં મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। તો રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં, કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તે કરવામાં આવી છે। તો અંબાલાલ પટેલની આગાહી મુજબ 26 ઓગસ્ટ બાદ રાજ્યના હવામાનમાં ફેરફાર જોવા મળશે અને હળવાથી ભારે ઝાપટા પડી શકે છે। ત્યારબાદ સપ્ટેમ્બરમાં 6 થી 10 તારીખ વચ્ચે સારો વરસાદ થવાની પ્રબળ શક્યતા છે। શું આગાહી કરી છે અંબાલાલ પટેલે? સાંભળો। 48 કલાકમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાં હળવો અને 29 ઓગસ્ટમાં લગભગ રાજસ્થાનના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હમણાંની સિસ્ટમના કારણે વરસાદ જે છે એ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં થવાની શક્યતા રહેશે, કારણ કે હમણાં પેસિફિક મહાસાગરમાં કેટલીક સિસ્ટમો બનેલ છે જેનો ભેદ પેસિફિક મહાસાગરમાં ખેંચાઈ જાય છે, એટલે દક્ષિણ બંગાળની ઉપસાગરની શાખા સક્રિય નથી। પરંતુ વરસાદ અંગે જોવા જઈએ તો લગભગ સપ્ટેમ્બર માસમાં વરસાદના યોગો બને છે। તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે આ વરસાદમાં અલ નીનોની અસર છે, એટલે ત્યાં કેવી સ્થિતિ થાય છે તે તો જાણવું રહ્યું। આ માત્ર અનુમાન છે। તારીખ 3 થી 10માં જોવા જઈએ તો લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા ગણી શકાય। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 3 ઇંચ કે 4 ઇંચ જેવો વરસાદની ગણતરી મૂકી શકાય। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય, ત્યાં 4 ઇંચ કે લગભગ એટલો વરસાદની ગણતરી મૂકી શકાય। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ અત્યારે હાલ તો મુશળધાર વરસાદ જણાય છે, પરંતુ અલ નીનોની અસરથી કેવી થાય છે એ જોવું રહ્યું। તારીખ 12 સપ્ટેમ્બરમાં દરિયામાં ભારે પવન ફૂંકાય અને વરસાદી વાતાવરણ તે પછી થતું જોવા મળે। હમણાં સપ્ટેમ્બરમાં તારીખ 3 થી 12માં જે વરસાદ થવાનો છે તે વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી। 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાય છે। જી, આપના વિસ્તારમાં વરસાદના શું અપડેટ છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો, અને તમામ ન્યૂઝ અપડેટ માટે, તમામ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।